म्यूजिक। रुको जरा, करो बोला धक्का मुक्की आराम से लेने का। ए लावो धबधबाटी गिफ्ट की पार्टी रे। तो जय माताजी मित्रों, स्वागत है તમારું આપણા YouTube ચેનલ કેકેડની અંદર। તો મિત્રો આગળ તમે જે નાના બાળકનું હેપી બર્થડેનું સ્ટેટસ જોયું છે, તમારે પણ કંઈક આ રીતનું સ્ટેટસથી બનાવવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી YouTube ચેનલ એટલે કે કેકેડની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો, તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે કે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો। ફૂલ ડેમો ટ્વિટર છે તે તમને ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળી જશે, તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો। અને વિડીયોનું મટીરિયલ છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ફોટો એડિટિંગ સાથે અને બીટમાર્ક પ્રોજેક્ટ છે બંને આપેલું છે, તો તમે ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરીને આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લે છે, બે પ્રોજેક્ટ છે તે તમારે ડાઉનલોડ કરીને એડ કરી લે છે, તો ત્યારબાદ તમારે અહીંયાથી આ રીતનો એક પ્રોજેક્ટ હોય ફોટો એડિટિંગનો, તે પ્રોજેક્ટ તમારે અહીંયાથી લાવી દેવાનો છે, એ ઓપન કરવાનું રહેશે મિત્રો તમારે। તો ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો, એક PNG ફોટો એડ કરવાનો રહેશે, તો અહીંયાથી આપણે જે પ્રોજેક્ટ છે ફરી એકવાર ઓપન કરી લેશે। અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય તેને એડ કરવાનું રહેશે, અને અહીંયાથી હેપી બર્થડે લખેલું છે, આ ફ્રન્ટ આપણી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તમારે ડાઉનલોડ કરીને એડ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે આજનું નામ સ્ટાઇલિશ લખેલું જોવા મળશે, તો અહીંયાથી તમને જે આપણે નામ છે તે સુધારી લેવાનું છે, તો અહીંયાથી હેપી બર્થડે માઇલ લખ્યું છે, તો તેની જગ્યાએ તમારે જે કંઈ નામ હોય તે તમે લખશો એટલે અહીંયાથી આ રીતનું આવી જશે। તો અહીંયાથી આપણે કોઈ પણ નામ આ રીતનું અહીંયાથી મોહિત લખ્યું છે, ધારો કે આપણે તમારી એક્ઝામ્પલ, તો આ રીતનું એક્ઝામ્પલ તમે મોહિત લખ્યું એટલે આ રીતનું મોહિત લખેલું તમને જોવા મળી જશે। તો અહીંયાથી તમારે આ રીતનું નામ ચેન્જ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયાથી ફોટો ચેન્જ કરવાનો છે, તો નીચે આપેલું પ્લસનો આઇકન છે તેના પર ક્લિક કરીને મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય તેવો એડ કરી લેવાનો છે। આપણે અહીંયાથી બીજો ફોટો આ રીતનો એડ કરી લીધો છે, તમારે પણ આ રીતનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય તે એડ કરવાનો છે। નીચે આપેલો મોવર ટેસ્પોનું આઇકન છે તેના પર ક્લિક કરીને રોટેશનના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે, અહીંયાથી આ ફોટાને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ અહીંયાથી પહેલા નંબરનું આઇકન ઉપર દેખાય છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે આ રીતે બરાબર આ જગ્યાએ સેટ કરી લેવાનું છે, જે જગ્યાએ આપણે ફોટો એડ કરેલું છે તે જગ્યાએ તમારે આ રીતે ફોટાને તમારે લાવી દેવાનું છે। ત્યારબાદ તમારે આ ફોટાના સાઈડમાં 3 લાઈન દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે, નીચે ફોટાને ખેંચી લેવાનું છે। તો આ રીતે તમારે જ્યાં સોંગ આપેલું છે મિત્રો ત્યાં અહીંયાથી સૌથી નીચે આપણે ફોટાને લાવી દેવાનું છે, જે આપણે અહીંયાથી તો આપણે કંઈક આ રીતે ફોટો પહેલેથી એડ કરે છે તે ફોટા પર લાવીને સેટ કરી દીધી છે। ઉપરવાળો ફોટો છે તેને ડિલીટ કરી લેવાનો છે, તો ઉપરના બંને ફોટા તમારે ડિલીટ કરી લેવાના છે, અને આપણે જે અત્યારે હાલ ફોટો એડ કર્યો તે ફોટાને અહીંયાથી એના પર ક્લિક કરીને ઉપર પ્લસનો આઇકન છે તેના પર ક્લિક કરીને ડુપ્લિકેટ લેયર કરી લેવાનું છે। ડુપ્લિકેટ લેયર કરશો એટલે 2 ફોટા થઈ જશે, તો ઉપરવાળો ફોટો છે તેના પર ક્લિક કરીને તેને આ સાઈડમાં ખસેડી લેવાનો છે। સાઈડમાં ખસેડ્યા બાદ તમારે શું કરવાનું છે, આ ફોટાને નીચેવાળા ફોટાને નીચે આ રીતે લઈ લેવાનો છે। ત્યારબાદ તમે જે નીચે ફોટો લાવ્યા તે ફોટા પર ક્લિક કરી દેવાનો છે, અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે ઉપર સ્ક્રોલ ડાઉન કરી દેવાનું છે, કલરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે। લાસ્ટમાં તમને લુમિનસનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરશો એટલે ફોટાની અંદર કંઈક આ રીતની ઇફેક્ટ અપ્લાય થઈ જશે, તમારો આ રીતનો ફોટો છે બની જશે। અહીંયાથી તમે સાઈડમાં તમે જોઈ શકો છો હેપી બર્થડે માય, આ રીતે મહાકાળી માતાનું નામ છે, તમારે જે કંઈ માતાજીનું નામ લખવું હોય તે લખી શકો છો। તો અહીંયાથી ત્રીજા નંબરની લેયર લખેલી છે હેપી બર્થડે કોપી 3, તેના પર ક્લિક કરશો, એના ઉપરવાળી લેયર છે બીજા નંબરની, તેના પર ક્લિક કરીને અહીંયાથી એડિટ ટેક્સ્ટની અંદર જઈને તમે કોઈ પણ માતાજીનું નામ લખી શકો છો। તો આપણે તમને અહીંયાથી મેલડી માતાનું નામ લખીને બતાવી દઈએ છીએ, તો આ રીતનું તમે પણ તમારી માતાજીનું નામ લખશો એટલે આ રીતનું આવી જશે, અને આને બરાબર આ રીતે વચ્ચે સેટ કરી લેવાનું છે। આ જ રીતે ઉપર તમારે નામ પણ ચેન્જ કરી લેવાનું છે, અને ફોટો એડિટિંગ પહેલાં કરી લેવાનું છે। ફોટોને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે, અહીંયાથી તમારે કરંટ ફ્રેમ PNG સિલેક્ટ કરી દેવાનું છે। સિલેક્ટ કર્યા બાદ નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારો ફોટો કંઈક આ રીતનો એક્સપોર્ટ થઈ જશે, અને સેવનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરીને ફોટોને તમારે સેવ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ
આપણે જે બીટમાં કરેલો પ્રોજેક્ટ છે તે અહીંયાથી ઓપન કરી લેવાનું છે. અહીંયાથી સ્ટાર્ટમાં તમે આવી જશો એટલે આ રીતે બીટમાં કરેલો પ્રોજેક્ટ છે તે અહીંયાથી આ રીતનું આવી જશે. હવે તમારે શું કરવાનું છે, જે ફોટો એડિટિંગ કરેલો પ્રોજેક્ટ હતો તેને અહીંયાથી ફોટો એડ કરવાનો છે. તો ફોટો સેવ કરો તે ફોટાને લાવવા માટે નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે. મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને તમારે અહીંયાથી ઉપર તીરનો આઇકન દેખાય તેના પર ક્લિક કરી આપણે જે ફોટો અલાઇટ મોશનનું ફોલ્ડર છે તેના પર આવી જશે. તો આ અલાઇટ મોશનવાળો ફોટો છે અહીંયાથી એડ કરી લેવાનો છે. તમારે શું કરવાનું છે, આ ફોટાને સોંગના એન્ડમાં જઈને ખેંચી લેવાનો છે. તો તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરીને બીજા નંબરનો આઇકન નીચે દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારો સોંગ પ્રમાણે આવી જશે. સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને તમારે ખેંચતું રહેવાનું છે. જ્યાં સોંગ આપેલું છે સોંગના ઉપર તમારે લાવી દેવાનું છે. મિત્રો આપણે તમારે અહીંયાથી શું કરવાનું છે, વચ્ચે અહીંયાથી બીટ માર્ક કરેલું આવે છે તે બીટ માર્ક ઉપર આવી જવાનું છે. અહીંયાથી બીટ માર્ક કર્યું છે તે આવીને અહીંયાથી તમારે નીચે આપેલું પ્લસનું આઇકન છે, આ ફોટો આપ્યું છે તેના પર ક્લિક કરીને વચ્ચે જે ત્રીજા નંબરનો આઇકન દેખાય છે તેના પર ક્લિક કરીને ફોટાને કટ કરી લેવાનું છે. આ ફોટાને તમારે નીચે ખેંચી લેવાનો રહેશે. આપણે જે ફોટો પહેલાં ખેંચ્યો તે ફોટા પર લાવીને આ રીતે ખેંચી લેવાનો છે. આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે મિત્રો, અહીંયાથી સ્ટાર્ટમાં તમે જે ફોટો આપ્યો છે તે ફોટા પર ક્લિક કરી દેવાનો છે. અહીંયાથી બ્લેન્ડિંગ અને ઓપેસિટી પર ક્લિક કરીને સોરી મિત્રો અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહ્યા છે. ઇફેક્ટની અંદર જઈને અહીંયાથી તમારે ઉપર સર્ચ કરી દેવાનું છે સેચ્યુરેશન પર ઇફેક્ટ. તો અહીંયાથી આ રીતે સેચ્યુરેશન અને વાઇબ્રન્સ લખશો એટલે એક ઇફેક્ટ તમને અહીં જોવા મળી જશે. તો અહીંયાથી તેને આ રીતની સ્ટ્રેન્થ આવશે તેની, તો એકદમ આ રીતે 0 કરી દેશે એટલે તમારા ફોટાની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ ઇફેક્ટ છે તે એપ્લાય થઈ જશે. ત્યારબાદ તમારે કશું કરવાનું નથી, તમારું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે મિત્રો. તો અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતનું સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. ઇફેક્ટ બધું તમને રેડી મટીરિયલ મળી જશે. તમારે ખાલી ફોટાની એડ કરીને સેવ કરવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, શેરનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો કંઈક આ રીતે પ્રોસેસ લેશે. અહીંયાથી તમારે 100% થઈ જશે એટલે વિડીયો તમારે સેવ કરવાનું રહેશે મિત્રો. તો આ રીતના એક્સપોર્ટ થયા બાદ તમારે અહીંયાથી સેવનું આઇકન દેખાય છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે સેવ કરશો એટલે આ વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.